નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ હે સો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ યદિ ચૈતન્યે મુકુર ઇવ ભાવાચ્છિદચિત સમં ભ્રાંતિરેવ વ્યયજનિલ સંતોંતરહિતા જગત સાક્ષી માર્ગ પ્રગટન પરો ભાનુરિવયો મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. આપણે આજનો સ્વાધ્યાય નમસ્કાર મહામંત્રના મંગલિક પૂર્વક ભગવાન મહાવીર સ્વામી ની સ્તુતિ કરીને શરૂ કરીએ છીએ. અદ્ભુત છે આ શ્લોક. મહાવીર અષ્ટક નામના 8 શ્લોકમાંથી આ પહેલો શ્લોક છે અને એનું ધ્રુવ પદ છે મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. શું કે છે શાસ્ત્રકાર? યદિ એ ચૈતન્ય મુકુરૈવ ભાવાચ્છિદચિત. એને ધ્યેય બતાવી દીધું. જીવ જીવ આશો વન સંવર, આ જીવન, આ જગત, અમારો જન્મ કેમ થયો, અમારું મૃત્યુ કેમ થાય છે, આ સારું એક તત્વજ્ઞાન. આ જે કઈ લઈને આપણે બેઠા છીએ, લો ઓફ 8 ને લો ઓફ 5 and લો ઓફ 3 and લો ઓફ 7, લો ઓફ 9, આ બધાનું અંતિમ ધ્યેય મોક્ષ છે. આ બધાનું અંતિમ ધ્યેય પરમ વિશુદ્ધ એવી આત્માની અવસ્થા છે. The pure condition of the consciousness, ચેતનાની પરિશુદ્ધ અવસ્થા છે. હું ભિન્ન ભિન્ન અર્થો એ માટે કરું છું કે ક્યારેક હું વાપરું છું કે આપણું જીવનનું ધ્યેય મોક્ષ છે. ઘણી વાર સાંભળનારને પરિચય ને ત્યારે અમારે મોક્ષ જોઈતું નથી, મોક્ષ લઈને શું કરવું હતું, એને મોક્ષની ખબર નથી. મેં ગઈકાલના સ્વાધ્યાયમાં કહ્યું એમ અમને આ જે માનવ યંત્ર મળ્યું છે, આ દેહ જે મળ્યો છે, અને દેહની અંદર જે ચૈતન્ય મળ્યું છે, અમને આ ચેતનાનો કોઈ પરિચય નથી, કોઈ પરિચય નથી. અમે હજી આ ડબ્બીને, આ બોક્સને ઓળખીએ છીએ. ત્રિભુવન ભીમજીને ત્યાં પેલું બોક્સ મૂક્યું હોય છે, પણ એની અંદર જે અમૂલ્ય રત્ન ભરેલું છે, અમને પરિચય નથી. આ બોક્સનો પરિચય છે. હું કિરણભાઈ છું, મને કિરણભાઈ નો પરિચય છે. કિરણભાઈ ની અંદર જે પરમ ચૈતન્ય રહ્યું છે, કિરણભાઈ માત્ર એ પરમ ચૈતન્યનું વસ્ત્ર છે, કપડું છે, ડબ્બી છે, અહીં રહી જશે. પરંતુ અંદર રહેલી એ જે ચેતના છે, એ
ચેતનાની પોટેન્શિયાલિટી અમને ખબર નથી. આની અંદર જે શક્યતાઓ રહેલી છે અમે જાણતા નથી જાણતા. એટલે ઘણી વાર જયારે એમ કે આપણો હેતુ મોક્ષ મેળવવાનો છે, નથી જોઈતો મોક્ષ. એક વર્ગના મનમાં ત્યાં મોક્ષ જોઈતો નથી. મોક્ષ લઈને શું કરવાનું? કોઈ જગ્યા હશે કે જ્યાં આપણે આ બધું મૂકીને બેસીએ? નથી જોઈતું. અમને ખબર નથી ભાઈ. અમને ઘણી ચીજોનો પરિચય નથી. મોક્ષ શું છે અમે ઓળખતા નથી. અમે ઓળખીએ છીએ મને અને અહીં એકત્ર થયેલા સર્વેને પોતાના સુખમાં રસ છે, પોતાની અનુકૂળતામાં રસ છે. આ જગતની અંદર કોઈ એમ ઈચ્છતું નથી મને દુઃખ આવે, મને તકલીફો આવો. મને સુખ કઈ રીતે મળે? કેવું સુખ મળે? આવીને ચાલ્યું ન જાય એવું સુખ મળે. અમને સર્વેને રસ છે, પરંતુ એ સુખ કેવી રીતે મળે? જે સુખમાં અમને રસ છે, જે સુખ આવીને ન ચાલી જાય એવું હોય, વધતું જતું હોય. પેલા સ્વાધ્યાય મેં કહ્યું એમ વર્ધમાન તપ, એવી રીતે વર્ધમાન જ્ઞાન, વર્ધમાન સુખ, વર્ધમાન વીર્ય, વર્ધમાન ચૈતન્ય. ચૈતન્ય વધતું જ જાય. ચૈતન્ય કઈ રીતે વધતું જાય? આ શ્લોકની અંદર એને એ સ્વરૂપ પહેલી બે લાઈનમાં બતાવ્યું છે. યદી એ ચૈતન્ય મુકવરલ્વ ભાવાચિદચિત સમમ ભ્રાંતિ રેવ વેજનિલ સંતોંતરહિતા. એક એવો અરીસો, એક એવો મોટો અરીસો, લોકાલોકનો અરીસો, જે અરીસાની અંદર આ સમગ્ર લોક અને અલોક, કોસ્મોસ એન્ડ બિયોન્ડ કોસ્મોસ. વિજ્ઞાન હજી કોસ્મોસ સુધી ગયું છે. બિયોન્ડ કોસ્મોસ ની કન્સેપ્શન મેળવશે વિજ્ઞાન. મને વિજ્ઞાન પર વિશ્વાસ છે. એક દાડો બિયોન્ડ કોસ્મોસ ની કન્સેપ્શન વિજ્ઞાન મેળવશે. જૈન શાસ્ત્રે લોક અને અલોક, કોસ્મોસ એન્ડ બિયોન્ડ કોસ્મોસ, એ બંનેનું વર્તમાનમાં જે બની રહ્યું છે, ભૂતકાળમાં જે બની ગયું છે અને ભાવિમાં જે આકારો લેવાઈ રહ્યા છે, એ બધાને પ્રતિબિંબિત કરતો એક પરમ વિશુદ્ધ એવો મોટો અરીસો. યદી એ ચૈતન્ય મુકુરૈવ, જેની અંદર ભાવાચિદચિત, અચિત અને ચિત, ચૈતન્ય અને પૂતગલ, એ બધાના બધા કોમ્બિનેશન, એ બધાનો અરીસો. આ કેવળ જ્ઞાનનું બીજું નામ છે. આ જે વર્ણન કરે છે ને, કેવળ જ્ઞાનનું બીજું નામ છે. પ્રતિબિંબિત થઈ રહ્યા છે. અને સમમ ભ્રાંતિ રેવ વ્યજનિલ સંતોંતરહિતા. અંતરહિત, આનો કોઈ વાર એન્ડ આવી જાય? એન્ડ આવે નહીં. એક વાર કૈવલ્ય પ્રગટ થઈ ગયું, એનો ક્યારે પણ અંત આવતો નથી. જગત સાક્ષી. એક તો ભગવાનનું સ્વરૂપ આ કૈવલ્ય પૂર્ણ છે. બીજું વિશેષણ છે જગત સાક્ષી. આ સમગ્ર વિશ્વમાં એ સાક્ષી છે. માર્ગ પ્રગટન પરો ભાનુરિવયો. અને સૂર્ય જેવી રીતે માર્ગ અને પ્રકાશે છે. કોઈને માર્ગ ઉપર જવું હોય તો આકાશમાં રહેલો સૂર્ય એ માર્ગ અને પ્રકાશે છે. એવી રીતે આ પરમાત્મા આધ્યાત્મના માર્ગને, ચૈતન્યના વિકાસના માર્ગને, મોક્ષના માર્ગને પ્રકાશી રહ્યા છે. આજે પ્રકાશી રહ્યા છે. જગત સાક્ષી માર્ગ પ્રગટન પરો ભાનુરિવયો. સૂર્ય કોઈ દાડો આગ્રહ કરતો નથી તમે આ દિશામાં જ જાઓ ને આમાં ન જાઓ. એ આ દિશાએ પ્રકાશે છે, આ દિશાએ પ્રકાશે છે. ભગવાન પોતે કર્મધારા પણ પ્રકાશે છે, ધર્મધારા પણ પ્રકાશે છે. ભગવાન એક એક વસ્તુનું વર્ણન એ રીતે કર્યું છે. ઉપર જવું છે,
રીતે જાઓ, નીચે જવું છે, આ માર્ગ છે, આ માર્ગ નીચે જવાનો છે, આ માર્ગ ઉપર જવાનો છે. અદભુત વાત છે, અદભુત 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 વાત છે. સમાગમ શરણની અંદર કોઈકે કહ્યું, ભગવાન તમારી અદભુત અલૌકિક અમૃત વાણી સાંભળી મને તમારો માર્ગ ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, શું કામ હું સાધુ બની જાઉં? ભગવાને પ્રત્યુત્તર આપ્યો છે, જહાસુહમ. જહાસુહમ એટલે યથા સુખમ. યથા સુખમ એટલે તને સુખ લાગે તેમ. કોઈ કે પ્રભુની વાણી સાંભળીને કહ્યું, ભગવાન અત્યંત સુંદર તમે આ કહ્યું બધું, પરંતુ મારી શક્તિ નથી, મારે કે ત્યાગવું નથી, મારે કે છોડવું નથી. હું હજી સંસારમાં રહેવાને ઈચ્છું છું. મારી પત્ની છે, મારે બાળકો છે, મારે કીધું બરાબર છે, પણ મારે કે છોડવું નથી. ભગવાને પ્રત્યુત્તર આપ્યો, જહાસુ યથા સુખમ. તમને સુખ લાગે. આને કોઈ કે કહ્યું, એમ આવે તું આ શું કે છે? આ જગત સુંદર છે, મારે કઈ ત્યાગ કરવો નથી, હું તારી એક વાત માનતો નથી. ભગવાને પ્રત્યુત્તર આપ્યો, જહાસુ યથા સુખમ. અદભુત વાત, અદભુત વાત છે. તમે એના ઊંડાણમાં જજો. હું તમને એ માટે કહું છું, હું તમને ભગવાને એમ નહીં કીધું, અરે તો સમજતો, હું આવતો એમ કહું. તમારામાંથી હમણાં કોઈ મને એ ચિઠ્ઠી આપે કે આ બેવકૂફ જેવો લવારો શું કરો છો? કિરણભાઈ તમને કઈ ખબર નથી, કથા કેમ નથી? શું હું તરત કહું, ભાઈ જેની ચિઠ્ઠી હોય એને મારી જવાબ આપવો છું. ભગવાન 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 છે. તમે જેમ જેમ ભગવાનને જાણતા જશો એમ તમને થશે ભગવાન ભગવાન છે. મને તમને કહેવું એ છે, ઇટ ઇઝ ટોટલી a different dimension. કોઈ બીજું પરિમાણ છે. હું અને તમે બુદ્ધિથી, મનથી, અહંકારથી આપણી પોતાની સામાન્ય માપદંડની આ ઉત્પત્તિથી પ્રભુને નહીં માપી શકે. આ જાગવું જોઈએ. સ્વાધ્યાયનો હેતુ આ તમને એકવાર જાગે કે ઘણી વાત તો એવી આવશે હું તમે નહીં સમજી શકે, પણ તમે ધીરજ ધારણ કરજો. તમે એક વિચાર કરજો કે આ પ્રભુની વાત છે. હું ઘણી વાર ઘણા દ્રષ્ટાંતો કહું છું, જયારે મુંબઈમાં ગોડીજીમાં કે ચોપાટી ઉપર કે વાલકેશ્વર ઉપર, ત્યારે હું કહું છું આ કથા સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખે કહી છે. એમાં ઊંડાણ હોય છે, એની અંદર ઊંડાણ હોય છે. પ્રભુની વાણી સાંભળી અને મેઘકુમાર ઉભા થઈ ગયા. મહારાજા શ્રેણિક નો પુત્ર, દારની રાણીનો લાડક વાયો, 32 પત્નીઓ હતી. એને કહ્યું, પ્રભુ તમારો માર્ગ લેવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું, તારે પૂછવા યોગ્ય હોય ને પૂછી. માતા પિતાને પૂછીને અને પત્નીઓને કહીને એને દીક્ષા લીધી. અને ભગવાનના આટલા બધા સાધુઓમાં એનો નંબર છેલ્લો આવ્યો, છેલ્લો જ આવે. ના રાજકુમાર છે માટે અરે ગૌતમ સ્વામીની બાજુમાં બેસાડ્યો. પેલા સજ્જન તો ઘણા આવો 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 સાહેબ તમે અહીંયા બેસો. ના ભગવાનમાં તો ચારિત્રનો જે ક્રમ હતો પ્રભુએ જોતા હતા. આ મહત્વની વાત, શીખવાનું આ છે. આમાંથી છેલ્લો આવ્યો. અને આખી રાજ્ય સાધુઓ, જે સાધુઓ શું માતૃફળ થવા માટે બહાર જતા હતા અને આવતા હતા, ઊંઘ નહીં આવે, એને અવાજ આવે ધબ 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 ધબ. કેટલું ડિસ્ટર્બન્સ છે આ. હું સૈનિકના પુત્ર મેઘકુમાર ની વાત કરું છું. કપડા બદલવાથી એકને એક દિવસમાં એ સાધુ ને થઈ જાય. હું આ કપડા બદલું ને પછી મારી પાસે દીક્ષા લઉં તો બીજે એક જ દાડામાં પરિવર્તન આવી જાય. પરિવર્તન, ટ્રાન્સમ્યુટેશન, ટ્રાન્સફોર્મેશન લાવવું પડે, પ્રયત્નથી લાવવું પડે. ઘણા મને પૂછે છે કે કિરણભાઈ ખબર છે કે આ ક્રોધ ન કરવો જોઈએ પણ ક્રોધ આવે છે.
મુશ્કેલ વાત છે. હું એમને ઘણી વાર પરિચિત હોય તો પૂછું છું, પરિચિત હોય તો પૂછું છું. હા, સવારે શાક લેવા કોઈ વાર ગયા છો? એ કે આ રોજ અમારે જ જવું પડે. હા, તો એમને પૂછું છું કે શાક લાવવા માટે જવું પડે. અને ક્રોધ ના આવે માટે કઈ કરવાનું જ નથી, કરવું પડે. કોઈ પ્રક્રિયા છે, આંતર કોઈ પ્રક્રિયા માનસિક કરવી પડે. તમને ખબર ન હોય તો શીખવી પડે. શાક લાવવું હોય તો આપણે જાણે આવીએ તો પૂછવું પડે. ભાઈ મરીન ડ્રાઈવ શાક લાવવાનું હોય, મરીન ડ્રાઈવ ઉપર કોઈ કાછિયા બેસતા નથી શાકભાજી લઈને, એને પૂછવું પડે ભાઈ શાક ક્યાં મળશે. હા, મરિયલને ક્રોસ કરી અને પેલી ક્રિશ્ચિયન ગલીમાં જાઓ ને, શાકની ઘણી દુકાનો છે. ક્રોધ કઈ રીતે કાબુમાં આવે એ માટે પૂછવું પડે, સમજવું પડે, જાણવું પડે. અને મેઘ કુમાર આખી રાત ઊંઘ યાદ, જેની સૈયામાં પથારીમાં રચકણ ન હોય, એ સૈયા પાલકો ખાતરી રાખતા કે નહીં તો રાજકુમારને ઊંઘ નહીં આવે. અને એ મેઘકુમાર દૂર 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 થઈ ગઈ, આવતા જતા અવાજથી કાન અને રચકણથી સ્પર્શ. ઊંઘ આવી નહીં આખી રાત. એને નક્કી કર્યું જઈને સવારે ભગવાનને કેવું આ તમારો ઓઘો લઈ લો. પ્રામાણિકતાથી, ધીસ ઇઝ ઓનેસ્ટી. મારાથી ભાઈ દીક્ષા નહીં પડે, આ તમે પાછો રાખો, તમારી પાસેથી લીધો. ધીસ ઇઝ ઓનેસ્ટી. દીક્ષા લેવી એ કોઈ વનવેસ્ટિંગ નથી કે ગાડી એક વખત ગઈ હવે કઈ રીતે પાછી કાઢવી. એ તો એ જ બાજુ તમારે વનવે જવું જ પડે. ના ના ના, તમને નહીં કરી શકો તો આવીને ગુરુ મહારાજને કહો કે હવે ઓઘો પાછો. ઓઘો એ ચિહ્ન છે, ઇટ ઇઝ ધ સાઇન કે જે તમે પાછો આપો છો. અને પ્રાતઃકાળે સવારે ભગવાન પાસે મેઘકુમાર આવી પહોંચ્યો. મેઘકુમારે આવીને કહ્યું ભગવાનને કરીશ જઈને તે પાછો લઈ લો. આમ હાથમાં ઝાલ્યો છે, આમ આપવા માટે. આમ હોય તો આમ ઊંચો કરવો પડે એટલે વાર લાગે થોડી. આમ હતો એટલે જઈને મૂકી દઈ. ભગવાન કોઈ જોડે વાત કરતા તો કોઈ પ્રશ્ન પૂછતો તો ભગવાન આ ખસે પછી જો આને કહ્યા તમે આ વાત સાંભળી છે. હા, હું તમને વાત મેઘકુમારની કહેવા માંગતો નથી. આઈ એમ નોટ એટ ઓલ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. મને મેઘકુમારનું ચિત્ર તમારી સામે રજૂ કરવું છે. વિઝ્યુલાઇઝેશન જેને હું કહું છું, તમારી સામે ચિત્ર આવવું જોઈએ. સિંહાસન પર ભગવાન બેઠા છે અને મેઘકુમાર આવ્યા છે ને મેઘકુમાર હવે શું બને છે. અને પેલો જતા મેઘકુમાર આગળ આવ્યા. મેઘકુમાર કઈ બોલે, એક અક્ષર બોલે. એ પેલા ભગવાને કહ્યું હે મેઘ. સાંભળો, ભગવાને જે કહેવું એ સાંભળી લો. હજી ગઈકાલે દીક્ષા લીધી છે એટલે ભગવાન કઈ ઇન્સ્ટ્રક્શન આપતા હશે. ભગવાન શું ઇન્સ્ટ્રક્શન આપે? ભગવાન તો કૈવલ્યના ધારા કેવલી હતા. પ્રભુએ કહ્યું હે મેઘ, વિંધ્યમાં એક હાથી હતો. હું જયારે આ કથા કહું છું ત્યારે કહું છું કે પ્રભુએ કહેલી કથા છે, તમે એને સામાન્ય માનશો. પછી હાથીનું ભગવાન વર્ણન કરે છે. જંગલમાં રહેતો હતો અને એક ઝાડને ઉખાડતો હતો. વારંવાર જંગલમાં ઝાડ અથડાતા અને અગ્નિ ઉત્પન્ન થતો, દાવાનળ લાગતો. હું તમને દરેક સ્વાધ્યાયમાં કહું એમ ફરીથી યાદ કરાવું છું. 2500 વર્ષ પહેલા જંગલમાં ઝાડ અથડાતા અને દાવાનળ થતો એવી ફિનોમેનલ વાત નથી આ. તમે સમજો, આપણે સાંભળતા ચાલે, મારે કઈ નિસ્બત નથી. હું કથા સાંભળું છું કોઈ મેઘકુમાર ની. કોણ મેઘકુમાર? પ્રસલિક રાજાનો દીકરો. 2500 વર્ષ. ના ના ના, મારી વાત છે. એ જંગલની વાત છે, આ જંગલની વાત. બે ઝાડ અથડાય ને, અરે બે ઝાડ અથડાય, બે જણના શબ્દો અથડાય છે, અગ્નિ ઉત્પન્ન થાય છે. પતિ પત્નીના શબ્દો અથડાય, પિતા પુત્રના અથડાય, બે ભાઈઓના, બે પાડોશીઓના, બે મિત્રોના, અને અગ્નિ તરત ઉત્પન્ન થાય છે. દાવાનળ. મને આમ કીધું, મને કહી જાય
સમજે છે? મારી જેઠાણી થઈ તો શું થઈ ગયું? શ્રીમંત બાપની દીકરી છે તો શું થઈ ગયું? હું કઈ કમ નથી. અગ્નિ દાવાનળ ઉત્પન્ન થઈ ગયો. રોજ દાવાનળ આવા ઉત્પન્ન થાય છે. પ્રભુની કોઈ કથા વાર્તા નથી. મને આ કેવું છે. મહાત્મા પુરુષોએ આપેલી આ ચાવી છે. પ્રભુની કોઈ કથા વાર્તા નથી, ફોર્મ્યુલા છે. જીવન જીવવાની ફોર્મ્યુલા છે, જે કદાચ તમને જગાડી દે. તમને આવક ન જગાડે, કદાચ ધન શાલીભદ્ર ની જગાડે, ધન શાલીભદ્ર ની ન જગાડે, કઈ વન્ના ની જગાડે, કઈ વન્ના ની ન જગાડે, ચંડ કૌશિક ની જગાડે, કોઈની ચંદનબાલા ની જગાડે. કઈ કથા ક્યારે કોને જગાડે છે સાંભળવું છું. મોટામાં મોટું દુઃખ અમારું સાંભળવાનું છે. મોટામાં મોટું દુઃખ છે અમારું. અમે સાંભળતા નથી. અમે પોતે સાંભળતા નથી. મને વચ્ચે કથા કેવી નથી, પણ એક જૈન ગુરુએ એના શિષ્યને કહ્યું, પેલો કે 12 વર્ષથી હું તમારી જોડે છું, મને તત્વની પ્રાપ્તિ ન થઈ. ના, ગુરુએ કહ્યું સમજ્યા કે નહીં? હા, કે તું બહેરો છે ને બદલે બોબડો હોત તો સારું થાત. ગુરુએ આ કોને કહ્યું? એ જૈન ગુરુએ એના કોઈ શિષ્યને નહોતું કીધું, મને કહ્યું છે, તમને કહ્યું છે. આપણે પોતે બહેરા છે, બોલ 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 કર્યા જ કરીએ છીએ. આખા દિવસમાં તમે વિચાર કરજો, કોઈ એવું મશીન વિજ્ઞાન હું ઈચ્છું છું શોધી કાઢે કે જેને લીધે આખા દિવસમાં કેટલું બોલ્યા ને કેટલું સાંભળ્યું. એનું જો આપણને એનું કોષ્ટક મળે. શાસ્ત્રમાં કહ્યું છે જીભ એક છે, કાન 2 છે. તમે ગણિત વિચારજો, એક જીભને 2 કામ છે, સ્વાદ લેવાનું, ખાવાનું અને બોલવાનું. અને 2 કાનને એક જ કામ છે, સાંભળવાનું. સમજાય છે એનો રેશિયો? તમે બધા હોશિયાર છો. તમારામાંથી એક છે ને મેથેમેટિક્સ આવડે છે. કોઈ દાડો ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગ્રોસરી લેવા જાઓ તો ભૂલ થતી નથી. તમને ખ્યાલ હોય, બરાબર છે? પેલા એક ખોટું કોમ્પ્યુટર કોઈ નોંધી લે ને, તમને ખ્યાલ છે 1:4 નો રેશિયો થયો. તમે જેટલું બોલો એના કરતા 4 ગણું સાંભળવું જોઈએ. તમે જેટલું સાંભળો એનું 1/4 ભાગનું બોલવું જોઈએ. અમે 4 ગણું બોલીએ છીએ, 4 ગણું નહીં, 14 ગણું. અને મોટા ભાગે અમે સાંભળતા જ નથી. બોલ 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 કરીએ છીએ. સાંભળતા હોત ને, વરસાદ પડતો હોત અને જીનવાણીનો સંદેશો મને ને તમને મળ્યો હોત. જીનવાણી, જીનેશ્વરની વાણી આમાં નીકળે છે. હા, ઝાડ ઉપરથી એક સફરજન પડે, હા, સિદ્ધાંત નીકળે. કોઈ દાડો સાંભળ્યું નથી. અવાજ થાય, બાનું જોરતે બંધ થાય કે કેવું છે, તમને બોધપાઠ મળે. બાથરૂમ ની અંદર તમે નળ ખોલો ને અવાજ થાય છે. જો પાણી પડે અવાજ થાય છે. હું તમને હાથ જોડીને કહું, તમે સાંભળો. તમે એ વખતે વિચાર કરજો, આમાં જીનવાણી છે, બધામાં જીનવાણી છે. મને એક વાર્તાલાપ એક એવો છે, એક સાદા એ પણ છે. જીનવાણી વરસી રહી છે, આપણે કઈ રીતે સાંભળી શકીએ? જો આપણે પોતે જૈન ગુરુએ કહ્યું એમ, ના તું બહેરો છે ને ભલે બોબડો તો સારું હતું, એનો અર્થ એ છે જૈન ગુરુએ એ કહ્યું, માત્ર તમે સાંભળો, મૌન રહો. તમે તમારી જાતને પૂછો, સાંભળવા માટે તમે જજો હજી ડીપ. હું તમને હ્યુમન બોડીની એનેટોમી કહું છું. અહીંયા એને એક શટર રાખ્યું નથી. જો આંખ ઉપર શટર છે 2, મારે નથી જોવું તો આંખ બંધ કરી. ના, અહીંયા એક શટર નથી. અહીંયા શટર કેમ નથી? કુદરતમાં અહીંયા શટર હોત તો આપના કાન નથી સાંભળ્યું તો 2 બંધ કરી દે. તમે બોલ્યા કરો, મને નથી સાંભળ્યું. નહીં, સાંભળવું જ પડશે. અને તમે વિચાર કરો, બોલવા માટે અહીં તો શટર આમ કર્યા ને, મારે જો આંખ બંધ રાખવા પરિશ્રમ કરવો પડે છે. આમ કદાચ ખુલી જાય, હા, પણ જીભ માટે
16 ચોકીદાર ઉપર, 16 નીચે, 32. અને જર્મન ક્રપની જેમ સેફ ડિપોઝિટ વોલ્ટ હોય ને 2 હોઠ, આમ એને ખોલવા પડે. પછી 16 ચોકીદાર પેલા કે ચલો બાજુ પર ખસી જાઓ, તમે બાજુ પર ખસી જાઓ, તો જીભ ચાલે. તમે વિચાર કરજો, એક ચીજ પ્રકૃતિએ વિચાર કરવા માટે આપી. સમગ્ર શાસ્ત્ર આ ચોપડાઓમાં નથી. આ વિશ્વની અંદર 2 મહાન પુસ્તકો છે, ધ બુક ઓફ કોસ્મોસ એન્ડ બુક ઓફ સેલ્ફ. આ વિશ્વનું પુસ્તક અને પોતાની જાતનું પુસ્તક. વિશ્વનું પુસ્તક વાંચવા માટે પોતાની જાતમાં બારાખડી શોધવી પડશે. એના આલ્ફાબેટ આપણી અંદર છે. અને જાતનું પુસ્તક વાંચવા માટે આ સમગ્ર વિશ્વનું નિરીક્ષણ કરવું પડશે, અવલોકન કરવું પડશે. કારણ કે એની બારાખડી આ વિશ્વના પુસ્તકમાં ઉઘડી જશે, ઉઘડી જશે. જંગલમાં રહેનારા અનેક મહાત્માના શાસ્ત્રો પુસ્તક વાંચે, શાસ્ત્રો નહોતા વાંચ્યા. એક જમાનાની અંદર સાંભળવાનું જ હતું, અને સાંભળવામાં તો ભગવદ વાણી વરસી રહી છે, વરસી રહી છે. એને તમે જીનવાણી કહો, એને તમે ભગવદ વાણી કહો. ક્રિશ્ચિયનિટીને તમે માનતા હો તો એને તમે વર્ડ કહો, WORD. તમે હિન્દુ માન્યતા માનતા હો તો એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ આપણને સુજાડે છે. ઉપનિષદોમાં કહ્યું છે કે શબ્દ બ્રહ્મ વડે પરબ્રહ્મને પામવાનું છે. ભગવાન કહી રહ્યા હતા, હે મેઘ, વિંધ્ય પર્વતની અંદર એક હાથી હતો. પછી હાથીનું વર્ણન કરે છે. એ હાથી જોતો 2 ઝાડ અથડાય અને અગ્નિ ઉત્પન્ન થાય, અને દાવા ન લાગે. પછી અગ્નિ બીજા ઝાડો સળગાવતો જ જાય, સળગાવતો જ જાય. અને પછી હજારો પશુ પક્ષીઓ એમાં મરી જતા. હા, મારી વાત છે, આ તમારી વાત છે. હું તમે ભૂલીએ નહીં. આને પરિવર્તન કેમ લાવવું? હાથીએ વિચાર કરો, આટલા જીવો મરે છે. આ હાથીની વાત નથી, અહંકાર યુક્ત એવા જીવની વાત છે. હું તમને ફરીથી કહું છું, શાસ્ત્રમાં એક વસ્તુની સિમ્બોલોજી છે. એક વસ્તુની સિમ્બોલોજી છે. 2 સાધ્વી બહેનોએ આવી અને બાહુબલજીને કીધું, વિરામોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. ક્યાં હાથી ઉપર બેઠા હતા? હાથી પર નતા બેઠા, અભિમાનના હાથી ઉપર હતા. કે હું મારાથી નાના ભાઈઓને જઈને વાંધું, પગે લાગુ, કેવા જ્ઞાન થાય પછી જઈશ. હાથી હતો. હું ને તમે બધા હાથી પર બેઠા છીએ, આપણે ઉતર્યા નથી હાથી પરથી. અને કોઈ દિવસ આપણે વિચાર કર્યો નહીં કે અગ્નિ જે પ્રગટે છે, અગ્નિને શાંત કઈ રીતે કરવો? હજારો પશુ પક્ષીઓ એમાં મરી રહ્યા છે. આપની, મારી અને તમારી અનર્ગળ શક્તિ એમાં વ્યય થઈ રહી છે, પણ બીજાની કેટલી થઈ રહી છે? ઓફિસમાં ભાગીદાર જોડે કે બોસ જોડે 2 ઝાડ અથડાયા હોય, અગ્નિ ઉત્પન્ન થયો હોય, સમજાને હું ઘરે આવું ને પત્નીને ઠપકારતો, એનો વાંક કઈ ના હોય. શું શાક બનાવ્યું છે તે? તારી માએ રસોઈ કરતા શીખી થયા, 2 ઝાડ અથડાયા, ચાલ્યું. મારી ને તમારી વાત છે. પત્ની એ વખતે એક અક્ષર બોલતી નથી. એમાં હિન્દુ પત્ની તો બિચારી બોલતી જ નથી. તમે તો અહીંયા આવીને થોડી સ્વતંત્રતા પણ મેળવી છે. તમે કહો તો રસોઈ તું કર. હા, શું? હા, તમે કહો રસોઈ તું કરજે, હું જમા બેસી. ત્યાં તો હજી એ સ્થિતિ નથી. એટલે બને છે કે જેવો હું બેડરૂમમાં ટીવી ખોલીને જોઉં છું, પંખો ચાલુ કરું છું, એ વખતે ઉકળાટ અગ્નિ આવે એટલે ઉકળાટ જ આવે. કયા અગ્નિની હું વાત કરું છું? અંદરના અગ્નિની વાત કરું છું. મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પછી કથાઓ કેવી હતી, એને વાર્તા કેવી હતી કે નહીં કોઈ દિવસ એને ફોર્મ્યુલા આપવી હતી. જેવો હું ટીવી ખોલીને પંખો ચલાવીને ટીવી ખોલું છું, પહેલી છોકરાને 2 થપ્પડ મારે છે, 7 વર્ષનો 5 વર્ષનો, તોફાન કરીને મારો જીવ લીધો.
માં કઈ નથી, પેલો અગ્નિ ઉત્પન્ન થયો છે ને. હા, આ એનું કારણ છે. અને 7 વર્ષનો છોકરો અંદર જઈને 3 વર્ષની એની બહેન કઈ રમકડા લેતી હોય ને મારી એક ચાલ્યો હતો. શું ભયંકર ચેપી વસ્તુ છે. તમે વિચાર કેટલી ચીજો અમે નથી વિચાર કર્યો. અમે અત્યારે એટલું ડેવલપ કર્યું છે શું કે ફિઝિકલ ચીજો એનો વ્યય કેટલો થઈ રહ્યો છે, એનું ઉત્પાદન કેમ થાય, એની અંદર બચાવ કેમ થાય, ઇકોનોમિકલ જેને કહીએ, આર્થિક સ્થિતિ અમારી કઈ રીતે અમે સુધારી શકીએ, અમારું લિવિંગ સ્ટેન્ડર્ડ કઈ રીતે ઊંચે આવે. જાગૃત છે, મને ગમે છે. અમારું સ્પિરિચ્યુઅલ સ્ટેન્ડર્ડ કઈ રીતે ઊંચે આવે, મારે તમારે એ વિચાર કરવાનો છે. અમે ઘણા જાગૃત છીએ કે બાહ્ય પોલ્યુશન આવી રહ્યું છે. ઇકોલોજી માટે અમે એકદમ કોન્શિયસ છીએ, એકદમ કોન્શિયસ છીએ. આ ગંદકી ને ગાર્બેજ ભેગા થાય છે એ કોઈ પોતાની ત્યાં નાખવા દેતું નથી. આફ્રિકાના દેશોને કહેવામાં આવ્યું કે તમને આટલા પૈસા આપીએ, અમારા વાહનો આવીને નાખી જાય. એક અને અમારે પૈસા નથી જોઈતો તમારે. આ ગંદકી નહીં જોઈએ. અમે ઇનર પોલ્યુશન માટે જાગ્યા. અંદર કયું પોલ્યુશન થઈ રહ્યું છે, નવી ઇકોલોજી, ધ નિયો ઇકોલોજી નું સાહેબ આવશે, આવી રહ્યું છે. 25, 30, 40 વર્ષમાં એ આવશે, એ પણ આવશે. એ હાથીને વિચાર આવ્યો અગ્નિ વડે કેટલી હાનિ થઈ રહી છે, અને હાથીએ એક વિચાર કર્યો, એક માંડલું તૈયાર કર્યું. માંડલું એટલે એવી જગ્યા જે અગ્નિ પહોંચે નહીં. એ અગ્નિ પહોંચી ન શકે. અગ્નિ કેમ ન પહોંચે? એને લાગ્યું અગ્નિ પહોંચે છે એનું કારણ એ છે, એક ઝાડ સળગેલું હોય એની જ્વાળા બીજાને લાગે, બીજું સળગે, ત્રીજું સળગે. પરંતુ જો ઝાડોને જોર મૂળમાંથી અમુક સર્કલમાં ઉખેડી કાઢવામાં આવે, મહિનાઓ સુધી હાથીએ પરિશ્રમ કર્યો, તણખલો માત્ર રહેવા ન દીધું, એને એક મોટું માંડલું કર્યું. એવી જમીન જ્યાં અગ્નિ પહોંચી શકે. કથા પ્રસિદ્ધ છે. તમારામાંથી ઘણાને આ કથા ખબર હશે. મહત્વ માંડલાની છે. અને દાવાનળ જાગ્યો. દાવાનળ તો જાગતો હતો. દાવાનળ ચારે બાજુના ઝાડમાં સળગતું હતું. વચ્ચે જગ્યા ખાલી હતી. પશુ પક્ષીઓ બધા જગ્યામાં આવીને બેસી ગયા. એમાં અગ્નિ આવતો નહોતો. તમે માંડલા ઉપર રોકાજો. મને કદાચ આગળ કહેવી પણ નથી, મને એનો વિસ્તાર કરવો પણ નથી. તમે માંડલામાં રોકાજો. માંડલું એ છે જે અગ્નિ પહોંચે નહીં. બધા પશુ પક્ષીઓ અંદર બેઠા, ચારે બાજુ આગ હતી. ચારે બાજુ આગ હતી ને એમાં માંડલું હતું. મેં તમને એક વખતે જર્મન લેખક હેરિગલની વાત જેમ કહી, એને જૈન સાધુને પૂછ્યું કે જયારે ધરતીકંપ થયો, જાપાનનો મોટો ધરતીકંપ, ત્યારે તમે ક્યાં હતા? આપણે સ્વાધ્યાયમાં મેં તમને હેરિગલની વાત કરી. જર્મન લેખક હેરિગલ, એ સાધુએ કહ્યું જયારે ધરતીકંપ થાય છે ત્યારે હું એક અંડરગ્રાઉન્ડ સેફ જગ્યામાં ચાલી જાઉં છું. એક માંડલું છે, એક સમય છે. મેને તમે અંદર એવું કોઈ માંડલું તૈયાર કર્યું છે? ભગવાન આ કહીને એ કહેવા માંગતા હતા, હાથીના ભાવમાં તે માંડલું કર્યું. હજારો જીવોને બચાવ્યા. 7 દિવસ બાર અગ્નિ ચાલી, એને અસર નહોતી. બાર ધરતીકંપની વાત દાવાનળની એક જ છે. પૃથ્વી તત્વની ગરબડ, એટલે ધરતીકંપ છે, અને અગ્નિ તત્વની ગરબડ દાવાનળ છે. આ એક જ વાત છે. અને એ વખતે હે મેં એ હાથી 3 દાડા થયા પછી એને પગે ખરજ લાગી, એટલે એને એક પગ ઊંચો કર્યો ખરજવા માટે, એક પગથી બીજા પગને ખરજવા, એક પગ ઊંચો કર્યો. એક સસલો નીચે બેઠેલો સંકળાઈને એના પગ પાસે, એને થયું કે જગ્યા ખાલી થઈ ગઈ, એટલે સસલો એમાં બેસી ગયો. હાથીએ પાછો પગ નીચે કર્યો,
સસલો બેઠેલો, અરે 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 મરી જશે આ સસલો. એને કીધું નહીં, મારે એને મારવો નથી. મને મારો જીવ જેટલો વાલો છે એટલો જ એનો વાલો છે. એ ભાવના વડે તો એને માંડલું કરી દીધું. મને મારા ભાગીદાર કે બોસ જોડે ઝઘડો થાય ને તકરાર થાય, હા, હું આવીને એ છે મારી પત્નીને ન લગાડ્યું, મારી પત્ની એના દીકરાને લગાડે, એનો દીકરો એની નાની બેને. પરંપરા ચાલે. ના ના ના, આગની જ્યાં હોય ત્યાં અટકાવી દો. શાસ્ત્ર શરૂ થાય છે, ધર્મ શરૂ થાય છે, કથા નથી. કથા ફોર્મ્યુલા છે. એને પગથર રાખ્યો. બીજા 4 દિવસ પછી જ્યારે દાવાનો સમી ગયો, બધા પક્ષીઓ ઉડી ગયા, પશુઓ ચાલવા માંડ્યા, ત્યારે એનો પગ અક્કસ થઈ ગયો, હાથી જમીન પર પડી ગયો. ભગવાન કથા કહી રહ્યા છે, મેં કુમાર હમણાં આપું, કથા પૂરી કરીને આપું. હવે ભગવાનનો અવિનય તો ન કરું, હજી આપવા માટે જ આવ્યા હતા, કઈ ચેન્જ નહોતો. પ્રભુ કથા કહી રહ્યા છે અને પેલો હાથી જમીન પર પડી ગયો, મૃત્યુ આવી ગયો. હવે 40% હતું નહીં, એનો પગ હવે અકડાઈ ગયો હતો. કોઈ ઢોરવૈદની દવાને ઇન્જેક્શન થી પગ સાજો કરવા જવાની જગ્યા નહોતી. અને પેલા સસલાને જતા એ જોઈ રહ્યો હતો. એ હાથીને ભારે ખુશી હતી, સસલું બચી ગયું. એ હાથી મૃત્યુ પામ્યો. એ હાથી મૃત્યુ પામ્યા પછી રાજગૃહી નગરીના રાજા સૈનિકની રાણી દારની કુખે તું મેઘ કુમાર તરીકે આવ્યો. એને હાથમાં આમ હતું ને એને આમ કરી નાખ્યું. હું છું, આ મારી કથા છે. એક કે એક મારી કથા છે. ચંદ કૌશિક ની કથા જયારે સાંભળો ને, ભગવાને 3 વખત ડંક દીધા. કોઈ સાપે ડંક દીધા હતા, માનશો નહીં, એ સાપ મારી અંદર છે. હું ડંક દઈ રહ્યો છું ભગવાનને. હજી ચંડ કૌશિક તો 3 વાર ભગવાને કીધો, બુજ્જ બુજ્જ ચંડ કૌશિક કેમ ન સંબુજય, બોધ પામી ગયો. અને હું ભગવાન 3000 વાર કે ને તોય બોધ નથી પામતો. પરિવર્તન આવ્યું. એને આમ હતું આપવાનું નામ કર્યું. હું હાથી હતો ને અહીં આવી, આટલા માત્ર. એને કહ્યું કે ભગવાન, આંખની અંદર તણખલું પડે, કઈ કેવું પોતે આવ્યો હતો, કહેવા માટે આવ્યો હતો, આપવા. એને બદલે એને દ્રઢ કરી દીધું. ભગવાન આંખમાં તણખલું પડે, આંખમાં. હું એ કાઢું નહીં, ન કાઢું. એ કાઢવા જેટલો વેલો ન કરું. આંખમાં તલખલું મને કાઢી લેવા દો. આંખનું તલખલું બહુ દુઃખદ હોય છે. પગમાં કાંટો વાગે ને આપણે થોડો વખત સહન કરી લઈએ, પગ અધ્ધર કરીને આંખમાં રહેલું તલખલું સતત એવરી મોમેન્ટ તકલીફ આપતું હોય છે. કુમારે કહ્યું, ભગવાન આંખમાં પડેલું તલખલું હું કાઢું નહીં, અને બીમાર હોય એની વૈયાવચ કરું. મને પોતાને પચખાણ આપો, મને પોતાને પચખાણ આપો. મહત્વની વાત આ છે. આપણે આ બધો અભ્યાસ એટલે કરીએ છીએ. મને લો ઓફ હેટ, કર્મ વિજ્ઞાન માટે એટલે કેવું છે, કઈ રીતે આપણે બંધાયેલા છીએ, એમાંથી કઈ રીતે છૂટી શકીએ. આ વાત મહત્વની છે. બંધાયેલા છીએ, હકીકત છે. કઈ રીતે બંધાયેલા? કર્મથી બંધાયેલા છીએ કે દોરડાથી બંધાયેલા છીએ, માયાથી બંધાયેલા છીએ, ઇલ્યુઝનથી બંધાયેલા છીએ, રાગદ્વેષથી, ગમે તે. કઈ રીતે એમાંથી છૂટી શકીએ? કર્મ વિજ્ઞાન શીખવાનો કોઈ હેતુ હોય તો એ જ છે. આપણે પોતે આપણી પોતાની અંદર માંડલું કરવાનું. મારે મારી પોતાની અંદર કોઈ એવું સ્થાન તૈયાર કરવું પડશે કે બહાર ભારે કોલાહલ હોય. માંડલાનો અર્થ એર કન્ડિશન કેબિન છે. મુંબઈમાં મારા ઘણા મિત્રોને એર કન્ડિશન કેબિન છે. હું એમને કહું છું, અંદર કૃપા કરીને એર કન્ડિશન કેબિન કરો. મહત્વની વાત, અંદર એર કન્ડિશન કેબિન કરવાની છે, જેમાં બહારનો અવાજ પહોંચે નહીં, જેમાં બહારનો અગ્નિ આવે નહીં, જેમાં બહારનો ધરતીકંપ અસર ન કરે. સામાયિક 48 મિનિટ બેસી રહેવાનું નથી. હું સામાયિક કરું દર વખત ઘડિયાળ જોઉં ક્યારે પૂરું થશે.
ક્યારે પૂરું થશે? ના ના ના, એ સામાયિક નથી. સામાયિક માંડલું છે. તમે શિક્ષકના પૂજન ને અરગત પૂજન ને ભક્તાભર પૂજન જોયા હશે. એ માંડલું કરે છે, શો પીસ છે. નાના જુદા જુદા રંગ ભેગા કરીને જુદું જુદું આપણે બહુ સરસ લાગે છે. હા, મારા એક અમેરિકન મિત્ર ત્યાં આવ્યા હતા. અમે વાલકેશ્વરના દેરાસરમાં ગયા. માંડલું હતું. એ મને કે કેન આઈ ટેક ફોટોગ્રાફ ઓફ ધીસ? મેં કીધું યસ યુ કેન ટેક ઇટ. એને લીધું. શું? મેં કહ્યું ડુ યુ નો ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ? યુ હેવ ટુ ક્રિએટ વિધિન યુ. મને કે વોટ યુ સે? હાઉ કેન આઈ ક્રિએટ ધીસ વિધિન મી? મારી અંદર આ અંદર કરવાનું છે. તમે શિવચક્રનું જે માંડલું જોયું ને, બહુ ભાઈ કડીવાળા અહીંયા કરાવ્યું શિવચક્ર પૂજન. તમે જોયું શું સરસ હતું, મજા આવી ગઈ. અંદર કરવાનું છે, એ મજા જુદી છે. અરહત પૂજન નું માંડલું અંદર કરવાનું, ભક્તામણ નું માંડલું અંદર કર. ભક્તામણ ની શું વાત છે? 48 ગાથાઓ રચી માનતુમ સુની મહારાજે. અને વૃદ્ધ ભોજે જે બેડીઓ પહેરાવી હતી, એક પછી એક તૂટતી ગઈ. કઈ બેડી તૂટી? 48. તમે માનો છો બારને બેડી પહેરાવી હશે? શું તમે કેલાલ ના જાદુના ખેલો જોયા છે? આ ઉદીની તો કદાચ નહીં જોયો હોય. હા, એને કબાટમાં પૂરવામાં આવતો. તમે પૂરો એને. કબાટ આજુબાજુ સ્પેક્ટેટરો ઉભા રહે. હવે અંદર પૂર્યો છે એને, અને એ થોડીક વાર પછી જાહેર ગેંગમાં આવતો હોય. જાદુનો ખેલ નતો. માધવ સુરી મહારાજ ને આ બતાવવું નતું કે હું મંત્ર બોલું આ બેડી તૂટે. અરે જાદુ થી તૂટે, મેજિક થી તૂટે. કર્મની બેડી તોડવાની વાત છે. 48 જે કર્મની બેડીઓ છે એ તોડવાની વાત છે. ભક્તામાંની એક એક ગાથા અંદર રહેલી કર્મની બેડી તોડવા માટે છે. આપણે કર્મ વિજ્ઞાનનો વિષય કે લીધો છે. મેં ગઈ વખત, ગઈકાલે, એને આગલા દિવસે અને ઘણી વાતો કરી છે. હવે આપણે આગળ જઈએ છીએ. આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મમાં મેં તમને કહ્યું અપર્તની અનપર્તની. તમે એને ઓછું કરી શકો, તમે એને વધારી નહીં શકો. જેટલું આયુષ્ય મળ્યું છે એનાથી તમે એને ઓછું કરી શકો. અને આપણે ઓછું કરી રહ્યા છીએ. હું તમને ખરું કહું છું, કરી રહ્યા છીએ. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે, હું કહું છું, કદાચ તમને સમજાશે એથી વધારે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર ભગવાન સિમંદર સ્વામી કહી રહ્યા હતા, સમજ્યા ને? નિગોદ નું સ્વરૂપ, ફંડામેન્ટલ્સ ઓફ ધ જીવત્વ કહી રહ્યા. ઘણો કપરો વિષય છે નિગોદ. મને ઘણા પ્રશ્નો નિગોદના આવ્યા છે. શું ઘણો કપરો વિષય છે. મારી પોતાની મર્યાદાની બહારના પ્રશ્નો છે. ભગવાન સિમંદર સ્વામી કહી રહ્યા હતા. પૂરું થયા પછી સૌધર્મ ઇન્દ્રે પ્રભુને હાથ જોડીને વંદન કર્યું અને કહ્યું, ભગવાન અત્યારે કોઈ ભરત ક્ષેત્રમાં, એટલે અહીંયા આપણે ત્યાં ભરત ક્ષેત્રમાં કોઈ એવો હોશિયાર છે કે જે તમે કહ્યું એવું સુંદર નિગોદ માટે કરી શકે? પ્રભુએ જવાબ આપ્યો, હે ઇન્દ્ર, હા, મેં જેવું કહ્યું એવું સુંદર આચાર્ય કાલિકાચાર્ય કહી શકે. આશ્ચર્ય થઈ ગયું. કેવળ જ્ઞાની એવા પ્રભુએ કહ્યું એવું સદમત આજના કાળમાં. શું 700-800 વર્ષ પહેલા થયેલા કાલિકાચાર્ય, ઇન્દ્ર પોતે બ્રાહ્મણ નું સ્વરૂપ કરી કાલિકાચાર્ય હતા ત્યાં, એમને આવીને કહ્યું, મહારાજ હું ગયો વૃદ્ધ બ્રાહ્મણ છું, મારે તમને એક પ્રશ્ન પૂછું. આચાર્ય પૂછું. આચાર્ય મહારાજના શિષ્યો વરવા માટે ગયેલા. પૂછો. અને એ વૃદ્ધ બ્રાહ્મણે ધ્રુજતા એમને નમસ્કાર કર્યા. તો આમ હાથ હતો ને આમ થઈ ગયો. નમસ્કાર કરતી વખત આચાર્ય મહારાજની નજર એમના હાથ ઉપર. એને કહ્યું, ભગવાન તમે કઈ રીતે કીધું? તો કે તમારી આયુષ્યની રેખા 350 વર્ષથી વધારે છે. ભરત ક્ષેત્રનું આયુષ્ય અત્યારે વધારે નથી. તમારી
હજારો વર્ષો ઉપર જાય છે આયુષ્ય. 700 વર્ષ પહેલા આ કહેવામાં આવેલી વાત છે. 200, 300, 350 સુધી કોઈ તમને રશિયામાં કે કોકેસસ પહાડમાં કોઈ મળે તો તમે આશ્ચર્ય પામશો નહીં પામતા. અને હું ને તમે વિચાર કરીએ ને તો સંભવ છે કે હું ને તમે 150, 200, 250 વર્ષ ઈઝીલી જીવી શકીએ. આપણે અપવર્તનીય આયુષ્યને ક્રોધ વડે, રાગ વડે, દ્વેષ વડે, બીજાની ઈર્ષા વડે એને રિડ્યુસ કરી રહ્યા છે. આયુષ્ય ઓછું થઈ શકે છે. તમે આયુષ્યને તમે કન્ઝ્યુમ કરી નાખો. મેં કાલ દાખલો આપ્યો. હા, 1 દિવેટ મૂકવાને બદલે તમે 10 દિવેટ મૂકો. કોડિયામાં રહેલું જે ઘી છે જલ્દી બળી જશે, જલ્દી બળી જશે. મેં તમે વિચાર કર્યો નથી. મારું ને તમારું નક્કી હું કઉ છું, અહીંયા એકત્ર થયેલા દરેક ને 100 વર્ષ જીવવાનો એ જો નિયમ પાળે. મને આવેશમાં આવવું નથી. તમે ગમે એ ક્રોધ કરો, તમે મને ગુસ્સે નહીં કરી શકો. એ નિશ્ચય કરે. મને દુર્ભાવ કરવો નથી. ગમે એ કારણ બન્યું આ નિશ્ચય કરવો પડશે. સાંભળવાની વાત નથી. પેલા સાંભળી સમજવાની છે અને પછી આચરણમાં ઉતારવાની વાત છે. આયુષ્ય કર્મ અપવર્તનીય. આપણે એનું પરિવર્તન લાવી શકીએ, એને વધારી નહીં શકીએ. હું તમે એને રિડ્યુસ કરી શકીએ. આ ભોગવવાની વાત છે. મેં ગઈકાલે તમને કહ્યું એમ, આ ભવનું મારું આયુષ્ય ભગવાને કહ્યું છે ગયા ભવમાં બાંધવામાં આવ્યું. બીજા બધા કર્મો નામ ગોત્ર વેદનીય, જ્ઞાનાવળીય, દર્શનાવળીય, મોહનીય અને અંતરાય, હા, ઘણા ભવો ચાલે. આયુષ્ય કર્મ આવતા ભવનું અત્યારે જ બાંધવાનું છે. આ ભવ ક્યારે બંધાય? આ બહુ મહત્વની વાત છે. આયુષ્ય ક્યારે? મેં કાલ તમને કહ્યું એમ, ગયા ભવનું જેટલું આયુષ્ય જેનું હોય એનો 2/3 ભાગ કન્ઝ્યુમ થઈ જાય. 2/3. હા, પછી આયુષ્ય બંધાય. નો બાંધવાની ઓપોર્ચ્યુનિટી છે. કપરું છે થોડું, આ પણ સ્વાધ્યાય છે. તમને ન સમજાય તો મને પાછું પૂછજો. હું પાછું આવતીકાલે એક્સપ્લેન કરીશ. શું ધારો દાખલા તરીકે મારું 99 વર્ષનું આયુષ્ય છે, 66 વર્ષ થયા, 2/3 ગયું, 33 બાકી છે. ત્યારે એવી મોમેન્ટ આવે કે નવું આયુષ્ય બંધાય. પણ એ વખત જો ન બંધાય તો બંધાય જ એમ નથી. હા, મહત્વની વાત કહું છું. ચાવી છે એમાં જીવન જીવવાની. કદાચ જો ન બંધા તો હવે 33 બાકી રહ્યા, એના 2/3 જાય. 33 ના 2/3 22 વર્ષ જાય. એટલે જે મોમેન્ટ આવે એમાં નવું આયુષ્ય બંધાય. પછી 11 વર્ષ રહ્યા, એ વખત માં બંધાય તો હા, તો 11 વર્ષના 2/3 જાય. 132 મહિના થયા 11 વર્ષના. 132 મહિનામાંથી 2/3 મહિના જાય. શું બંધાય? એ વખત ન બંધાય તો રહ્યું એના 2/3, રહ્યું એના 2/3. એક સમયે બંધાય. છેલ્લે હવે મને મૃત્યુ પામવા માટે મારું આયુષ્ય 3 મિનિટ રહ્યું છે. 3 મિનિટ તો 2 મિનિટ જાય ને બંધાય. 2 મિનિટમાં ન બંધાયું. 1 જ મિનિટ રહ્યું છે તો 60 સેકન્ડ માંથી 40 સેકન્ડ જાય તો બંધાય. એ મોમેન્ટ એ સમયમાં તમે સમજો. હા, 40 સેકન્ડ જાય તો 20 સેકન્ડ રહી. એ બેની સંધિમાં 40 સેકન્ડ ગઈ અને 20 સેકન્ડ હજી શરૂ થાય, એ વખત બંધાય. એ 20 સેકન્ડમાં ના બંધાય તો એનો 2/3, એનો 2/3, અંતિમ સમય બંધાય છે. ખલાસ. એ આયુષ્ય લઈને હું સમજાવીને ગોળો થવાનો કે દેવલોકમાં જવાનો કે નરકમાં જવાનો, જ્યાં જવાનો હોય ત્યાં છો. ચાવી આમાં શું છે? હશે ભાઈ, બંધાતું હશે. ચાવી છે. એક વખત એક મિત્ર ને ત્યાં નેપિયન્સી રોડ ઉપર આવી વાતો થઈ રહી. 10, 12, 15 જણા હતા. શું મારા મિત્ર ને ત્યાં આયુષ્ય કર્મની વાત નીકળી.
મને કે ભાઈ કઈ રીતે બંધાય, હું આ કહી રહ્યો હતો. મેં એમને કહ્યું કે તમે પ્રકૃતિની ઉદારતા જુઓ. 2/3 ભાગ સુધી કુદરતે માર્જિન આપ્યું છે અમને કે અમે ઉચ્ચ જીવન કરીએ, અમે શુભ વિચારો કરીએ, અમે બીજાનું ખરાબ જો ન ચિંતવીએ. હા, તો અમે અમારું જે આયુષ્ય બંધાવવાનું છે, હું મરીને ઘોડો થઈશ પછી આ સમજણ, આ બુદ્ધિ, આ પુરુષાર્થ, આ અન્ડરસ્ટેન્ડિંગ રહેવાનું નથી. હું જો સાવધ થઈ જાઉં, હું એ વિચાર. અને બીજું કેવલી જ માત્ર જાણે છે કે આયુષ્ય ક્યારે બંધાયું, કેમ બંધાયું, આપણે કઈ જાણતા નથી. છદમસ્ત કોઈ વ્યક્તિ જાણતી નથી. તમે પૂછો એવું કોઈ જ્ઞાન છે? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મને પરમ જ્ઞાન, કોઈ જ્ઞાન. કેવળ જ્ઞાન એ જાણે છે, એને આયુષ્ય બાંધવાનું નથી. કેવલીને આયુષ્ય બાંધવાનું હોતું નથી, તો મોક્ષે જશે. હવે તો અમે એ મિત્રને ત્યાં આ વાત કહી રહ્યા હતા. એટલામાં એ મિત્રને ખબર નહીં, એમનો કોઈ ઘરાક હશે મોટો, ઝવેરાત તો ધંધો છે, એટલે પેલો જે ઘરાક હતો ને એ કઈ એને ખબર નહીં, એ આવી એમને મળવા. એને જોયું 15-20 જણા બેઠેલા અને આમ આવી વાત ચાલી રહી હતી. મારા મિત્રે એમને કહ્યું, શું કાલ સવારે એમ કહ્યું એમને, એટલે એને કીધું કે હું બેસું અહીંયા? હા કે બેસો બેસો. એ બેઠા. પારસી સજ્જન હતા, જમશેદજી એમનું નામ. મને તો નામે ખબર નહોતી. એ બેઠા, વાત ચાલતી હતી, આજ વાત. આજ શું મેં કહ્યું, તમે દર વખત સાવધ રહો. અત્યારે મને દુર્ભાવ આવે, પેલાની ઈર્ષા થઈ. શું? અરે મારો બોસ નોકરી કરું એટલે તું મને આમ કે. જો હું વિચાર કરું આયુષ્ય બંધાવશે તો હમણાં ક્યાં જઈ? કોઈ ઉપર દુર્ભાવ થયો, આયુષ્ય બંધ. હું કહી રહ્યો તો આ પૂરું થયું. લગભગ 11:30, 11:30 પૂરા થયા. બધાએ વિદાય લીધી. એ સજ્જન પણ મારા મિત્રને મળીને ચાલી ગઈ કે કાલ સવારે પતી ગયું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એ વખતે મુંબઈના સ્ટોક એક્સચેન્જમાં હું સટ્ટાનો વેપાર કરતો હતો. શિકાગો રેડિયો છે, શું રાજાભાઈ ટાવરની સામે. હા, ત્યાં હું ઉતર્યો બસમાં અને ગલીમાં જતો તો, તમે મુંબઈનું સ્ટોક એક્સચેન્જ જોયું હોય તો તમે સીધા ચાલી જાઓ એટલે સ્ટોક એક્સચેન્જ આવે. હું જતો તો અને કોઈ દોડતું આવી ગયું, એટલે મારા પગ પકડી લીધા. કોઈ ભારતીય સજ્જન હતા. મેં કીધું કોણ છો તમે? પેલા જમશેદજી હતા. મને કે તમે મને ઓળખ્યો નહીં, હું જમશેદ. મેં તો કોણ જમશેદ? મને કે નેપિયર રોડ ઉપર પેલા ઝવેરી સજ્જન. હા, મેં કીધું તમારા મિત્ર છે. મને કે તમે કહેતા હતા, સમજો તમે, હું કિંમતી વાત તમને કહું છું. મને કે તમે કઈ કહેતા હતા કે તમારા ભગવાને કહ્યું છે આયુષ્ય ગમે ત્યારે બંધાય, સાવધ રહેવું. મને કે એ રાત્રે મને ઊંઘ નહીં આવી. મને તરું ગમે ત્યારે બંધાઈ જાય, જાગી જવું છું. મને કે આ 1.5 વર્ષમાં જેવો ખરાબ વિચાર આવે, જેવો આવે હું તરત કહું જમશેદ ધ્યાન રાખજે, મર્યો તું. હવે કોઈ રસ્તામાં છોકરી જતી હોય, આ શબ્દ એના કહું છું, છોકરી જતી હોય અને હું આમ જો મર્યો કે કીડો થઈશ કે ડુક્કર થવાનું હતું. રડતા થાય, હું રડી પડ્યો. મારે પણ પાણી આવે. હું એમને પગે લાગ્યો. રાજાભાઈ ટાવરની સામે શિકાગો, હજી એ શિકાગો રેડિયોનું ત્યાં છે. હું પગે લાગ્યો. મેં કીધું મારામાં નથી આવ્યું જમશેદજી છે, તમને આવી ગયો છે, મને નથી આવ્યો. તમે આટલા જાગૃત થઈ ગયા. મને કે તમે કઈ વાત કીધી? તમે મને ચાવી આપી દીધી કે શું? મને કે મારી બહેરી પર ખીજાવ. મને તરત વિચાર આવે, સાફ થઈ સાફ કે જમશેદજી તું સમજજે ઝેરી નાક થવાનો છે. હું તરત શાંત થઈ જાઉં. આપણને ખ્યાલ નથી, પરંતુ પ્રકૃતિની અંદર આ કર્મોની વિગતો જે ભગવાને આપી છે, સમજ્યા ને? જ્ઞાનાવર્ણીય કર્મ. તમે એમને શું
મેં તમને ગઈકાલે કહ્યું, ખીજાતા હો. હવે તમારી દીકરી, તમારી પત્ની, તમારા પતિ, અરે આ થોતાના થોતા લઈને બેઠા છો, વળે શું કઈ? તમે ને કોક બાજુ પર મૂકો. આપણે ઘરમાં છીએ તો થોડી પ્રેમની વાત કરી. તમને એ હક છે, તમે આને અભાવ ના કરો. આચાર્ય મહારાજ હતા સમર્થ, ઘણા વિદ્વાન હતા. જે કોઈને જે કોઈ શંકા હોય એમને પૂછવા આવે. સદગુરુઓ પોતાના શિષ્યોને જે જવાબ ન આપી શકે એ કે તમે એમની પાસે જાઓ, થોડો વિહાર કરીને જાઓ, શંકાનું સમાધાન કરીને આવો. એમને ખબર છે, જેને વાણી એમને અધ્યયન કર્યું છે, શાસ્ત્ર એ જાણે છે. એક વખત એવું બન્યું, એક વખત એ દાડો ઉપવાસ હતો. એ દિવસે ઉપવાસમાં એ થાકેલા પડ્યા. એના નસકોરા બોલતા હતા. એમની નજર એના ઉપર પડી. વિચાર કરજો, અહીંયા તમે દર્શન કામ લાગશે, અહીંયા તમને જાગૃતિ કામ લાગશે. હું તમે દર્શન ટેકનિકલમાં જવા નથી માંગતો. તમે જો જાગ્રત છો, તમે તારો સંકલ્પ કરશો, દુર્ભાવ કરવો નથી, તો જ બચી શકશો. એમને એને જોતા થયું, આના કરતા ન ભણ્યા હોત તો સારું હતું. આટલા બધાને આટલા જવાબ આપવા ને આટલું આ કેવું, આ પરિશ્રમ લેવો. અરે એ વખતે બેભાન હતા. તમે આ મોમેન્ટ ને પકડો. વિડીયો ની અંદર આને ઉભું રાખવા જેવું છું, બરોબર? આ દ્રશ્ય ઉભું રાખો જયારે આ ભાવધારા ચાલી રહી છે. ધિક્કાર છે, હું બેવકૂફ ક્યાં ભણે. આ વિચાર એમને આવ્યો, તીવ્ર થયો. ભાઈ આવો જલ્દી, ચલો શું છે તમારે? કોઈ બીજું મળતું નથી, તમે મને જ જોયો છે. તમને જે વખત નેગેટિવ ધારા ચાલે છે, તમે જો તમને પોતાને જોશો, જેને હું સમ્યક દર્શન કહું છું. સમ્યક દર્શન એટલે આ વિતરાગ પરમાત્માને અને ઋષભદેવથી મારી મહાવીર સ્વામીને દેવ માનવા, પંચ મહાવ્રતધારી મા સત્યો અને મહાત્માઓને ગુરુ માનવા, અને દયા ને ધર્મ માનવો. આ માનવું એટલે સમ્યક દર્શન. આ દ્રવ્ય સમ્યક દર્શન છે. ભાવ સમ્યક દર્શન જુદું છે, પોતે પોતાને જોઈ શકે. આ જે છે ને એ પર્યાર્થિક છે, દ્રવ્યાર્થિક નથી. સમ્યક દર્શન શું છે? મારો આત્મા પરમાત્મા તુલ્ય છે, અને હું વર્તમાન કાલે રાગદ્વેષ થી ભરેલો છું. મારા રાગદ્વેષ દૂર કરીને, પ્રયત્નપૂર્વક દૂર કરીને મારી વિશુદ્ધિ હું કઈ રીતે પ્રગટાવું. દર વખત આ એની નજર સામે હોય, નજર સામે હોય, નજર સામે રાખે, નજર માંથી જતું રહે તો એને ખેંચે, લાવવા પ્રયત્ન કરે. તમે દર્શન છે. બસ હવે કોઈ નથી, નિરાશ થઈ સુઈ ગયા. શાસ્ત્રકાર કે છે, સમજાને મૃત્યુ પામીને આ જ્ઞાનાવરણીય તીવ્ર કર્મ બાંધ્યો. તીવ્ર ક્યારે? તમને આવો વિચાર આવશે, મને આવે. આપણે વિચાર કરો ઘરે રે, આપણે જાણીએ છીએ તો કોઈ પૂછે છે. આપણી પાસે પૈસા છે તો કોઈ દિન દુખી મિત્ર સંબંધી કે ભાઈ તમારી પાસે છે તો આપો. એમ જ્ઞાન કોઈ છે કે ભાઈ તમને એક મુશ્કેલી વાત પૂછવી છે. કિરણભાઈ થાકી ગયા તો કિરણભાઈ કે અત્યારે મને પરિશ્રમ બહુ પહોંચ્યો છે, શું તમે પ્લીઝ કાલે આવો. કાલે આવશે, કાલ પૂછશે. પણ તમે એમ કહો કે રે ક્યાં જાણ્યું, તમે એમ કહો આ બધા મારી પાસે જ માગવા આવે છે. માંગવાનો વારો આવશે, માંગવાનો. હાથ લાંબો કરી અને જોઈરી બજારની ફૂટપાથ પર માંગવું પડશે. પાઈ પૈસો આપો, આવશે કર્મ. સમજી રાખો. એ આવી બીજે ભવે દીક્ષા ઉદયમાં આવી, દીક્ષા લીધી એમને. હું આચાર્ય ભગવત ની વાત કરું છું, બીજા ભવની. સમય એટલો નથી મને, જેટલું કહેવું એટલું કહી શકાય, એટલે મને લંબાવવું નથી.
અને અક્ષર જ ચડે નહીં. જ્ઞાનાવરણીય કાળમાં એટલું તીવ્ર ઉદયમાં આવ્યું. નમો હરિહંતાણમ બોલે તો નમો ભૂલી જાય, અને હરિહંતાણમ બોલે તાણમ યાદ કરતો. પહેલા શું હતું તો નમો ભૂલી જાય, ને કાં તો તાણમ ભૂલી જાય. બીજા શિષ્યો મસ્કરી કરવા લાગ્યા. ગુરુ મહારાજ ને કે સમજાને કે આટલો બધો પરિશ્રમ આ બોઘાની પાછળ કરો છો તમે, એના કરતા કોઈ વાર સાંબેલામાં ફૂલ ઉગશે, પણ આને નવકારનું પહેલું પદ યાદ નથી રહેવાનું. કોણ કે? શિષ્યો બીજા. જો એ બીજા શિષ્યો જ્ઞાનાવરણીય માંડે છે. જયારે જયારે તમે એ વાક્ય કહો છો ને, આપણે ઘણા હોશિયાર રહીએ ને તો કહીએ, પેલી કોઈ વ્યક્તિ હોય ને કઈ કીધું ને ગયા પછી હું એમને કહું ઉપરનું ખાલી છે, મારું ખાલી રહેશે આવતે ભવે. આ ભવે કોઈ એવો ડિસીઝ થશે કે મારી સ્મૃતિ ચાલી જશે. તમે માનો ના માનો સાથે મને નિસ્બત નથી. આઈ હેવ નોટ ટુ કમ ટુ સેલ માય પ્રોડક્ટ. હું તમને ભગવાનની વાત કરું છું. અંદર બેઠા છે એ ભગવાન, એ પ્રભુએ આ કહ્યું છે, એ પ્રભુએ કહ્યું છે. ઘણી વાર તો કોઈને જમાડવા આગ્રહ કરો, ભાઈ તું ખા, તું ખાઈ તો મને ખુશી થશે. એ જ વાત કહી, અરે ખા ખા, આવો જુવાન જો મરવાનો નથી. તો તમે તીવ્રતાથી જે બોલો છો ને, કર્મ ઉદયમાં આવશે. સમજા ને, કેન્સર કે એડ્સ થશે ને મરવાનો વખત આવશે. તમારું પોતાનું બોલેલું સામે આવીને ઉભું રહેશે. વ્યક્તિને થયું હોય છે ત્યારે જયારે મેં એનાલાઇઝ કર્યા છે મારા મિત્રોને, 50 વર્ષના મારા, મને 74 થયા. જેને જેને મારા પર પ્રેમ છે, બીમાર છે, એમને એને મેં એનાલાઇઝ કર્યા છે. કોઈ વાર કઈ બન્યું તો આવેશમાં આવ્યા હતા. ક્યાં કિરણભાઈ, હું એને કહું છું તમે આ કરો, એનું મારણ આ છે ભાઈ. હું એમને આગ્રહ કરીને કહું છું, હા આપણું પોતાનું જ કર્મ આપણા ઉદયમાં આવે છે. આ ભાવનું આ ભાવમાં આવે. આ ભાવમાં તમને પ્રેક્ટિકલી દાખલો કહું. 15 દાડે 20 દાડે એક મિત્રને ત્યાં હું જમવા જઉં છું. એક વાર જમવા ગયેલો, હજી ભાણું મંડાતું હતું. હા, મહારાજે કીધું કે 5-7 મિનિટમાં બોલાવું. અમે બેઠા હતા. મારા મિત્રના વાઈફે કહ્યું, મારા મિત્ર ભાઈને પૂછું. ના ના કે ભાઈને શું પૂછું? ના ના કે પૂછો તો ખરા. તું કે. મારા મિત્રના વાઈફ કેવા લાગે. આ વખતે બધા એમના બજારના ગ્રુપ સાથે બહારગામ ગયા ને બિસ્તરો ગયો. બધાના બિસ્તરા, બધાનો સામાન આવે, એમનો બિસ્તરો ગયો. મેં તમારે પૂછવાનું શું છે? મને કે કિરણભાઈ ગઈ વખતે જયારે ગયા ગાદી ગઈ. કેમ? એક વખતે તમે ગયા પેલી પશ્મિનાની સાલ ગઈ, એક વખતે કાશ્મીર થી પશ્મિનાની સાલ લાવેલા શિયાળો હતો, મેં આગ્રહ કરીને આપી ગઈ. એક વાર ઓસીકું ગઈ, એક વાર ચાદર ગઈ. સાંભળજો તમે. હા શું કેમ? એક વખત એક વાર પટ્ટા ગયા બિસ્તરાના. શું પછી કોઈ દોરી બાંધીને ઘેર લઈ જતા. કિરણભાઈ એનું શું કારણ શું? મેં કીધું ભાઈ વિચાર નહીં. હું તો જતો હતો ફિલોસોફી માટે જતો હતો. હા, ચોક્કસ કઈ કારણ હોવું જોઈએ. આમ કેમ બને? પેટર્ન પડે નહીં. ભગવાનનો સ્વાધ્યાય એ છે, કઈ બનતું હોય અશુભ, તમે જાગૃત થઈ જાઓ. કેમ બને છે? મેં કીધું તમે કઈ વિચાર કરો. કઈ કર્મ બન્યું હશે. મિત્રના વાઈફ ખીજાઈ ગયા. શું એ કે બન્યું હશે એટલે અમે કોઈનો મિત્ર ચોરી લાવી આવીશું? મેં કીધું બેન માફ કરજો, તમે ખોટું નહીં લગાડતા, ખોટું નહીં લગાડતા. તો ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર ગમે એ સવાલ પૂછે, ચોર્યો હોય યાદ કરો. તમે ખીજાવ તું ખરા મારા ઉપર ભાઈ. હા, હું તમને એમ કહું ના 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 હવે એવું બન્યું નહીં નહીં નહીં. તમે મને પૂછશો નહીં કૃપા કરીને. તમે મને પૂછશો તો ભગવાને કીધેલી ખામી હું કાઢ્યા વગર રહીશ નહીં. પ્રભુએ મને એ કહ્યું છે, ન પૂછે તો ન કહેવું. મને કહ્યું છે. મારા ગુરુ મહારાજ મને કહેતા. હા, મહાભારત ની અંદર આવે છે
સમજ્યા ને? સહદેવ ને ન પૂછો તો ન કે. લાખા ઘરની અંદર સળગતું હતું બધું. ભીમે સમજ્યા ને 4 ભાઈઓ અને કુંતા માતા ને આમ બેસાડેલા. અહીંયા કુંતા માતા, અહીંયા યુધિષ્ઠિર, અહીંયા અર્જુન. શું? એક બગલમાં નકુલ, એક બગલમાં સહદેવ. અહીં ફરે ને અહીં ફરે ને ઉપરથી લાખ ગરમ વરસે ટીપા. ક્યાંય બહાર નીકળવાનો રસ્તો ન મળે. ખીજાઈને ભીમે કહ્યું, અલ્યા સહદેવડા રોજ પંચાંગ જુએ છે, કઈ નીકળવાનું છે કે નહીં? કે માર્યા ધક્કો, પગ માર્યો, ગોયલું નીકળ્યું. નીચે ગયા પછી પકડીને કે ને અત્યાર સુધી બળવા દીધા, કીધું નહીં. એને કીધું તે પૂછ્યું નતું, તે પૂછ્યું નતું. હતું મારા ગુરુ મને આ દ્રષ્ટાંત આપીને કહેતા, પૂછે સાચું કઈ. મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ તમે વિચાર કરજો. હું જમવા બેઠા, મારા મિત્ર ગંભીર બની ગયા. મારા મિત્ર ગંભીર બની ગયા. એ કે ભાઈ કે છે સાચું છે, કઈ કર્મ આપણું જ હોવું છે, આપણું હોવું છે. એમના ભાઈ કે ગયા ભાવનું હોય તો શું ખબર પડે? મેં કીધું બેન આ ભાવના બધા વિચાર કર્યા પછી ગયા ભાવમાં જાઓ. કઈ ઊંધું બને ને આપણે તરત કહીએ છીએ ચાલો આપણું ગયા ભાવનું છે, જવાબદારી જ નહીં. ગયા ભાવનું હોય તો જવાબદારી ગયા ભાવનું. અરે હમણાં પેલો મળે એને ધક્કો માર્યો હતો. આપણે અમે જમવા બેઠા ને જયારે જમીને ઉઠ્યા ને મારા મિત્રે કીધું કે એક વાત મને યાદ આવી છે. શું? મેં કીધું કહો. હા, એમના વાઈફ ને મેં પૂછ્યું, એમના વાઈફ નારાજ હતા મારા ઉપર. ઘણાની વાઈફો નારાજ છે. હું પણ શું કર્યું, મારો સ્વાધ્યાયનો વિષય છે. મેં તમને કહ્યું એમ 7 દિવસમાં મુંબઈમાં 12 પ્રોગ્રામ હોય છે અને દરેક જગ્યાએ પ્રોબ્લેમ તો આવે. પ્રોબ્લેમ આવે તો મને બોલાવે છે, એટલે એમાં બીજું તો કઈ થઈ ના શકે. મેં કીધું બેનને પૂછી જો કે શું? હા કે મને કે 7-8 વર્ષ થયા. મેં કીધું આ બનાવ એવો હોવો જોઈએ પહેલ વહેલા તમારા પટ્ટા છોરાયા કે તમારું ઓસીકું છોરાયું, એની પહેલાનો બનાવ હોવો જોઈએ. મને કે એની પહેલાનું છે. એ વખતે દેશમાં ગયેલા ત્યારે બાજુમાં રહેતા એક ખેડૂતના છોકરા, પટેલના છોકરાને કામ કરવા મુંબઈમાં લઈ આવ્યા. કેમ તને યાદ આવે છે એના વાઈફને? એ કે હા. શિયાળાનો વખત હતો, ઠંડી સખત હતી મુંબઈમાં એ વખત. શું? અને મને કે રાત્રે 1-2 વાગ્યા હશે. શું? બારી ખુલી ગઈ. આંકડી બરાબર નહોતી એટલે બારી ખુલી ગઈ. પવન એવો આવવા લાગ્યો, સમજ્યા ને? મને કે તમારી બેન કે તમે બારી બંધ કરો, ટાર બહુ આવી છે. એટલે કે મેં ઉભા થઈને બારી બંધ કરી. લખનઉની નવી રજાઈઓ અમે 2 મંગાવેલી, એ અમે ઉડેલી. મને કે તમારા બહેને કિરણભાઈ કીધું કે બહાર પેસેજ ની અંદરના કાચ તૂટી ગયા છે અને પેલો છોકરો ત્યાં સૂતો છે, સમજ્યા ને? એને ખાલી પાથરવાનું ચાદરું છે, ઓઢવાનું આપ્યું નથી. તમારા બેને કહ્યું. હવે છે કે તને યાદ આવે છે? કે હા. એ વખતે કે મેં એને કીધું શું મુંબઈની ઠંડી જો બરાબર ખાશે ને ખડતલ બનશે, તું સુઈ જા. બસ મેં કીધું કર્મ બની ગયું. તમે લખનઉ ની રજાઈ ઓળો છો એમ? હા. અને પેલા માટે શિખામણ આપો છો કે મુંબઈની ઠંડી ખાશે, બારીના કાચ બધા પેસેજમાં જે કાચ હોય તૂટી ગયેલા, હા, ખડતલ બનશે. મેં કીધું નક્કી, હું તમને ખાતરીથી કઉ છું કર્મ બની ગયું. મારા મિત્ર મને કે પ્રાયશ્ચિત શું કરો? વહેલામાં વહેલું પ્રાયશ્ચિત કરો. કાલે પ્રિન્સેસ ચંદુલાલ કંપનીની દુકાને જઈને નવો બ્રાન્ડ બિસ્તરો, અંદર ગાદી, એક ઓસીકું, એક ઓઢવાની ચાદર, સમજાય? પાથરવાની ચાદર અને એક ઓઢવાનું એ લઈ અને પેલો છોકરો, મેં કીધું કોને ત્યાં છે? અને કે હમણાં 2 વર્ષથી તો કઈ ખબર નથી. શું? જેને ત્યાં હોય ને ત્યાંથી બોલાવીને એને બક્ષીસ આપી દો, પગે લાગીને આપજો, પગે લાગીને આપજો.
પગે લાગીને આપવાનું છે. હું મુંબઈમાં ઘણાને કહું છું, સમજાને તકલીફ હોય, ખાવાની તકલીફ હોય, મુંબઈમાં ઘણાને ધંધો ન હોય, બેકાર થઈ ગયો, નોકરી બાથી આવે તો એને કહું છું, સમજાને શું દરરોજ પેલા કહેતો તો તને ચારા નાના, હવે કહું છું 1 રૂપિયાના દરરોજ. કારણ કે હવે ચારા નાના ચણા છે ને આમ હાથમાં ન માં એટલા આવે છે કે હાથમાં આમ રહી જાય, અંદર હાથ ભરાય નહીં. હું એને કહું છું કબૂતર ને આ ચણ નાખો. કેવી રીતે? જે જગ્યાએ કબૂતર ચડતા હોય, કોઈ જગ્યા મુંબઈમાં એવી નથી કે આસપાસ કબૂતર ભેગા ન થતા હોય, ત્યાં જાતે તમે જજો. હો, નોકરને નહીં કહેતા કે નાખી આવજે, એટલે રૂપિયાના ચણા કઈ વળશે નહીં, નથી લઈ વળે. બ્રાહ્મણ પાસે જાપ કરાવો ને, તમને મંગળ નડે છે અને શનિ નડે છે, તો લે ભાઈ 250 રૂપિયા તું કરી નાખજે જાપ. તમને મંગળ ને શનિ નડતો હોય ને, તીર્થંકર પરમાત્માના જાપ તમારે કરવાના છે ભાઈ, કર્મ ખેરવવું હોય તો. હા, તમે જાતે હાથમાં ચણા લઈ ત્યાં ઉભા રહેજો, રૂપિયાના ચણા લઈ ઉભા રહેજો, અને પછી તમે કહેજો શું એ જગ્યાએ કબૂતર તો ચણતા હશે, કોઈ બીજાએ નાખ્યા હશે તો શું ભાઈ તમે કહેજો, હે ઋષિ મુનિઓ જે એમ સમજો તમે. હા, હું તમને ભોજન અર્થે સમર્પણ કરું છું, તમે મારા ભોજનનો સ્વીકાર કરજો. એ ચણીને 2, 5, 7, 10, 15 દાણા ત્યાં સુધી ઉભા રહેજો, જાતે કરજો. 100 દિવસ કરો, અને જો તકલીફ દૂર ન થાય ને, કિરણભાઈ નો કાન પકડજો. એવી કોઈ તકલીફ નથી, એવું કોઈ દુઃખ નથી. મેં તમને કહ્યું, પ્રભુએ કહ્યું છે ગૌતમ, એવું કોઈ કર્મ નથી, એવું કોઈ કર્મ નથી કે જેનો ઉપાય મારી પાસે ન હોય. કોઈ આવ્યું નથી મને કહેવા હજી કે નાના કિરણભાઈ અમે કર્યું. હું ઘણી વાર ઘણાને બહુ તકલીફ હોય, એની સ્થિતિ સારી ન હોય, ગોડીજીમાં આવ્યો હોય, હું એને ઓળખતો ને, હું એને કહું 100 દિવસના રોજ ચારા નાના તમે નાખો ને, 100 દિવસના 25 રૂપિયા થશે. હું તમને 25 રૂપિયા આપું છું. નાના કિરણભાઈ, આ તમને ધીરું છું ભાઈ, તમારી પાસે અત્યારે સગવડ હોય, મારા 25 રૂપિયા કરીને નાખો, ખવડાવો. તમે કોઈના પેટમાં પડવું જોઈએ. હું તમને અત્યારે 2 રૂપિયાનું નંદલાલ પુરી વાળાને ત્યાંથી કોઈને ખવડાવવાનું નથી કહેતો, કબૂતરને ખવડાવો. મારા 25 કોઈએ લીધા નથી. હું ખિસ્સામાંથી 25 આપું એને કે તમે આ કરો. એ કે નાના કિરણભાઈ, હું કહું તમે આપી દેજો મને ભાઈ, હું તમારા 25 રૂપિયા લઈ લઈશ. અમે તમને ધીર્યા છે, તમારી પાસે અત્યારે સગવડ ના હોય તો શું. બસ સાહેબ, હું કથા પૂરી કરું છું, કારણ કે સમય પૂરો થઈ જવા આવ્યો છે. નમો બોલે ને અરિયંતાણ ન ચડે, ને અરિયંતાણ બોલે ને નમો ભૂલી જાય. આ સ્થિતિ એ મહાત્માની થઈ ગઈ. આ બધા કર્મો આપણે ઘાતી આવી રીતે બાંધ્યા છે. કાલના વાર્તાલાપમાં કઈ રીતે કર્મો છેદવા, મને એ કહેવું છે, મને નથી કહેવું. પ્રભુએ કહ્યું છે, મારે તમને બતાવવું છે, કે ભગવાને બતાવ્યું છે. શું શિષ્યો મસ્કરી કરવા લાગ્યા, સાંભેલામાં ફૂલ ઉગશે ને તો આને એક પદ યાદ રહેશે. મસ્કરી કરવા લાગ્યા. શું ગુરુ મહારાજ કરુણાળુ હોય એ જ ગુરુ હોય. ગુરુ મહારાજ કરુણાળુ હતા એમ નહીં, કરુણાવંત હોય તો જ ગુરુ હોય. એ તો ગુરુ હોય ને. હા, સમજાવતા એક વખતે ગુરુ મહારાજ ના ખોળામાં માથું મૂકી ધ્રુત કે રડતા હતા કે રે કોઈને એવું તીવ્ર કર્મ કર્યું છે મહારાજ, તમને જ્ઞાન એક અસ્તર ચડતો નથી. ગુરુ મહારાજ તું ચિંતા નહીં કર, હું તને ટૂંકો મંત્ર કે નમોરિયંતાળને બદલે ટૂંકો શું 7 જ અક્ષર છે. હા, એક હું તને 6 અક્ષર નો આપું, પણ કે નમોરિયંતાળમ જેવો જ પાવરફુલ છે. આપો. ગુરુ મહારાજે આપ્યો. મારુસ માથુસ, કોઈ ઉપર રોષ નહીં કરતો, કોઈ ઉપર રાગ નહીં કરતો. નમોરિયંતાળમ છે મારુસ માથુસ. હા, બસ આ મંત્ર ગણતું. આંખો લૂછી નાખતું. આ ભગવાન મળ્યા ને તું રડે છે કે મારા
મહારાજ હું નિરાશામાં રડતો નથી, તમારા જેવા આવા ઉદાર ગુરુ મળ્યા છે, આવા દેવ મળ્યા, હું રડું છું. મેં એવું કેવું કર્મ બાંધ્યું હશે કે જેથી મને 7 અક્ષર યાદ નથી રહેતા? ચિંતા નહીં કરી, આ મંત્ર ગામ મારુસ માતુસ મારુસ માતુસ. શાસ્ત્ર કહે છે કે મારુસ માતુસ એની અંદરથી 2 અક્ષર ભૂલી ગયો. માસ્તુસ 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 કરવા લાગે. બીજા શિષ્યો હસવા લાગે. જોયું મહારાજ, તમે એને 4 અક્ષર આપશો તો 2 ભૂલી જશે, 2 આપશો તો 1 ભૂલી જશે. આને ચડે નહીં. અને પેલા મહાત્મા, મહાત્મા, હું અહીંયા મહાત્મા શબ્દ વાપરું છું, જેની આંખમાં પોતે કરેલા કર્મ માટે પાણી હોય, બધા મહાત્મા છે. એ મહાત્મા છે. મહાત્મા એ કહેવાય. માન આત્મા એ છે બીજાના ગુણની પ્રશંસા કરે, પોતાના દુષ્કૃત્યની ગરહા કરે, પોતાની ભૂલનો સ્વીકાર કરે, બીજાની પ્રશંસા કરે. કેવા ગુરુ છે આ ઉદાર પ્રશંસા કરતા હતા. એના હૃદયમાં માસ્તુસ માસ્તુસ કરતા આ ભગવાન મળ્યા છે. હા, આ ગુરુ મળ્યા છે. અરે કર્મ ચોક્કસ તોડી નાખે. જ્ઞાનાવલીય કર્મ ચોક્કસ તોડી. માસ્તુસ માસ્તુસ પણ ભાવધારા તો ચાલતી હતી ને. હું તમને એટલે કહું છું કે નમોરિયંતાણમ ગણો ને. ભગવાન તમે બેસો અહીંયા આજ્ઞા ચક્રમાં, નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ તમે બેસો અહીંયા. હું ચક્રોમાં નવકાર ગણવાનું એટલે તમને કહું છું. ભાવના સાથે મંત્ર ગણવાનો છે. ભાવના ગમે હોય, ભાવના આ હતી. વિતરાગ જેવા દેવ મળ્યા છે. હા, આવા પરમ ઉદાર ગુરુ મળે, અવશ્ય કલ્યાણ છે. અવશ્ય કલ્યાણ છે. એ તો પંચલ અનુપકારો, પાપનો ક્ષય છે સ્વાધિષ્ઠાનમાં, અને વર્ધમાન મંગળ છે મૂલાધારમાં. મારું હવે વર્ધમાન મંગળ છે. આજથી નવકાર ગણું છું. મંગળ 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 વધતું જાઓ, વધતું જાઓ, વધતું જાઓ. માસ્તુસ માસ્તુસ. શિષ્યો હસતા હતા, શિષ્યો હસતા હતા. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. આ માસ્તુસ મુનિની શાસ્ત્રમાં કહેલી વાત છે. કયા શબ્દો બોલતા હતા ને કેમ બોલતા હતા મહત્વનું નથી. પાછળની ભાવધારા કઈ હતી મહત્વ. વાર્તાલાપ પૂરો કરું છું. કર્મો સંબંધી જે કઈ કહેવાનું છે એમાં મહત્વની વાત એક જ છે, અને એ મહત્વની વાત એ છે જે કર્મ બાંધાય એ માસ્તુસ, જેને એ તીવ્ર જ્ઞાનાવરણીએ બાંધ્યું હતું એ હું છું, તમે છો. આમાંથી કઈ યાદ રહેતું નથી. મને ઘણા ભાઈઓ બહેનો કહે જો એમને કહું તમે ચિંતા નહીં કરો, યાદ નથી રહેતું. તમે એ ભાવ કરો. ઓહો, વિતરાગની વાણી શું અદભુત છે. મને આમાંથી ઘણા ભાઈ બહેન કહે છે કે ભાઈ તમે આ બધું કહો છો, યાદ રહેતું નથી. શું નથી? હું એમને કહું છું એની ચિંતા નહીં કરો. તમને આ ગમે છે કિરણભાઈ કે નહીં, પ્રભુએ કહ્યું એ ગમે છે કે પારાવાર ગમે. મને 3-4 જણાએ કીધું એમ જ થાય છે. થાંભલે જ કરી, થાંભલે જ કરી, થાંભલે જ કરી. મેં કહ્યું કર્મ ક્ષય થાય છે. 6 મહિનામાં જો પરિવર્તન આવશે. તમારા ભાવો સ્વયં તમે યાદ રાખો. કિરણભાઈ કથાની કથાઓ યાદ રાખે. રાજા હતો ને એને 7 દીકરીઓ હતી. છેડા રાજાની કોને પરણાવી, એના રાજા કયા ગામના હતા, અને એમની રાજાનું નામ શું, રાણીઓનું બધું કિરણભાઈ ને યાદ છે. કઈ કામનું નથી, કઈ કામનું નથી. કિરણભાઈ ને યાદ છે તો લાગ પડે. કિરણભાઈ ને અહંકાર હોય, મને કેટલું બધું યાદ છે. ડૂબ્યા કિરણભાઈ. 4થી નરક એટલે 5મી માં જશે. કિરણભાઈ જશે ને તો અવશ્ય 5મી નરકમાં જશે. હા, તમે સમજી જાઓ. કારણ કે એને અહંકાર આવવાનો વધારે ચાન્સ છે. જેમ ઊંચેથી પડે ને એમ વધારે પછડાય. હા, તમને નથી યાદ રહેતું, તમે ભાવ કરો. તમે ભાવની અંદર જાઓ. એ મહાત્માને જો આવા ગુરુ મળે. મારા જેવા શિષ્ય પાસે કેટલો પરિશ્રમ લે છે. ઓહો, કર્મ ક્ષય થાય છે, કર્મ ક્ષય થાય છે. શું આપણે આવતીકાલે જે વાર્તાલાપ કરવો છે, જે વાર્તાલાપ કરવો છે એની અંદર જે કઈ તીવ્ર કર્મ બાંધ્યા હોય બધા, નીચ નામ કર્મ, અપ્યશ નામ કર્મ બાંધ્યું છે, નીચ ગોત્ર બાંધ્યું છે, વિપરીત વેદનીય છે, આયુષ્ય છે એટલે તો બેઠા છીએ. તીવ્ર જ્ઞાનાવરણીય છે, દર્શનાવરણીય છે,
પુષ્કળ મોહનીય છે, હજી રાગદ્વેષ ભરેલા છે, બીજાને ઘણા અંતરાય કર્યા છે. કેમ ક્ષય કર્યો? મને જે કેવું છે આ કેવું છે. પોઝિટિવ વિચારધારા આપણે કઈ રીતે બનાવી શકીએ? સંકલ્પ કરીએ મને નેગેટિવ કરવું નથી. ભલે આવે નેગેટિવ, આવે પછી કહું ભાઈ મને કરવું નથી. તમે તમારી જાતને કહો કિરણભાઈ તું મને પજવે છે, શું કરવા? આટલા બાંધ્યા છે, હજી વધારે બંધાવે છે. આત્મ સ્વરૂપ નો વિચાર મને ક્યારે આવશે? મગર મને નથી આવતો. પ્રભુ પાછા ઉભા રહો અહીંયા. અરે અહીંયા તમે દરરોજ ના આવી શકતા હો. તમારા ઘરમાં કોઈ ખૂણામાં, તમારા ઘરમાં ખૂણો ના હોય, ભગવાનનો ફોટો ના હોય, તમારા હૃદયમાં, તમારા બેડરૂમમાં બેસીને તમારા અહીંયામાં, હે પ્રભુ મેં તમને કહ્યું એમ ભગવાન તમારા હૃદયમાં બેઠા છે. એને તમે કહો ભગવાન મને મોક્ષનો માર્ગ ક્યારે પ્રાપ્ત થયો? મને તમે બળ આપો પ્રભુ, મને તમે શક્તિ આપો. યુ ટોક વિથ ગોડ. તમે શરૂ કરો. મને કાલે આ તમને કેવું છે. કાલે આપણે જે વિષય લઈશું એ લઈશું. કર્મની વિપરીત ધારાનો ક્ષય કઈ રીતે કરવો? કર્મ જે વિપરીત છે, પ્રતિકૂળ છે, એને અનુકૂળ કઈ રીતે બનાવવું? સંક્રમણ કઈ રીતે કરવું? શાસ્ત્રકારે બે વસ્તુ આપી છે, સંક્રમણ અને ક્ષય. એક વાત તમને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, આ જગ્યા ઉપર બેસી મારા ઘરની કોઈ વાત નહીં કરું. તમને કદાચ એ વાત ખબર ન હોય, તમને લાગે આવું શાસ્ત્રમાં આવે છે. આ શાસ્ત્રમાં આવે છે કર્મને, ખરાબ કર્મને કઈ રીતે ઘટાડવું અને અનુકૂળ સારા કર્મને કઈ રીતે વધારવું. અપવર્તન અને ઉદ્વર્તન. અને આવેશમાં ખરાબને કઈ રીતે વધારવું, અને સારાને કઈ રીતે ઘટાડી દેવું. એ પણ અપવર્તન ઉદ્વર્તન. સારું ને ખરાબ તમે એક વાર જો સમજી લો, આ ચાવી આપણા હાથમાં આવી જાય તો મોક્ષનો માર્ગ આપણે માટે ઉઘડી જશે, આપણી સન્મુખ થઈ જશે. વાર્તાલાપ આજે પૂરો કરું છું. અહીં હું તમને કહું, કાલે 8:15 ટાઈમ રાખીએ. કઈ 8:15 એટલે 8:30 રાખીએ, સમજ્યા ને? જો અનુકૂળ હોય બધાને, જે 8:15 આવવાના છે એ લોકોએ મને કીધું કે અમે તો ટેવ જ પડી ગઈ છે ને, એટલે 8:15 આવી જ જઈએ છીએ. એટલે 8:15 ના ના તમને અનુકૂળ હોય બીજા કોઈને કઈ કહેવાનું. મને 4-5 જણાએ કીધું કે કાલે શુક્રવાર છે, શું મને કેનારાઓમાંથી કોઈ કે પૂછવું. મેં 3 લીટીનું ટ્રાન્સલેશન કર્યું. સમજ્યા ને? માર્ગ પ્રગટન પરો ભાનુ રીવાયો. તમે સૂર્ય જેવા છો, માર્ગને પ્રકાશો છો. પછી છેલ્લી લાઈન શું? મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. મારા જીવનના માર્ગમાં, દ્રષ્ટિપથમાં તમે મારી આંખોમાં બેસો, તમે મારા ત્રીજા નેત્રમાં બેસો. ધીસ ઇઝ ધ ઓપનિંગ ઓફ ધ થર્ડ આઈ. ભગવાન જો અહીં બેસે ને, ત્રીજી આંખ ખુલી જાય. ભગવાનને તમે જો અહીં બેસાડો ને, કુંડલીની જાગૃત થઈ જાય. મહાવીર સ્વામીને તમે અહીંયા બેસાડો ને, ચેતના કુંડલીની શક્તિ શિવ સાથે સંયુક્ત થઈ જાય. મહાવીર આ મંત્ર પદ છે, તમે એને એટલું ગોખી શકો એ અર્થ સાથે. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. નયન પથગામી, મને માર્ગ દેખાય, અહીં જવા જેવું છે, કઈ જવા જેવું દેખાય. આ મંગલાચરણ નું મંત્ર પદ છે. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળો છો એ માટે અંતઃકરણ પૂર્વક, કેવા ખાતર કહેતો નથી, વિવેક કરતો નથી, ફોર્મેલિટી નથી. તમારો આટલો બધો ભાવ ન હોત ને તો આ ચીજો નીકળે ને. તમે ક્ષમા કરજો, તમારામાંથી ઘણાને મારો પરિચય નથી એટલે માનેમાં નહીં આવે. હું કહેતો હોઉં છું ત્યારે હું સાંભળતો. તમને આશ્ચર્ય લાગે, તમે કહો છો ને, હું જે કહું છું એ મારી સ્મૃતિમાંથી, મેમરીમાંથી કહેતો નથી. કાગળિયા ઉપર લખીને હું કહે આજે શું વાત. ના, હું પેલો નવકાર બોલું છું ત્યારે પ્રાર્થના કરું છું અહીંયા આવનાર એક જણને, જેને પોતાના સમય, શક્તિ, એનર્જી આપી છે, પરિશ્રમ લીધો છે, એને પ્રભાવના મળવી જોઈએ. ભગવાનની પ્રભાવના છે. તમારામાંથી એક જણને કઈ ની કઈ વાત મળવી જોઈએ.
સમજણમાં તમને કંઈક આવે, તમને લાગે, હું તમને અત્યારે કહું છું, કોઈ વાર તમને લાગે કઈ મળ્યું નહીં, તમે મને કહેજો. હું 10 મિનિટ પૂરું થયા પછી હોઉં છું, તમારી પાસે આવીને મને કહેજો કિરણભાઈ પ્રભાવના કઈ મળી. આજે કશું આવ્યું નહીં, અમને નહીં બને. મારા ગુરુ મહારાજે કીધું છે કે તું પ્રાર્થના કરે, એક જણને મળે. હું તમને એ માટે નથી કહેતો કે તમને હું પૂછું કે તમે કોના સરસ હતું, નહીં. તમે કહો કિરણભાઈ કઈ મળ્યું નહીં, કે નવું નહીં મળ્યું આજે, બને નહીં. હું પોતે સાંભળતો હોઉં છું, સમજ્યા ને? એટલે તમારી આ પ્રશંસા કરું છું. આ બાજુ સાંભળનારા મળે ને તો મને પણ નવું સાંભળવા મળે છે, એવું પરથી આવે છે, મારું હોતું નથી. એ માટે હાથ જોડી તમારો સર્વેનો હું આભાર માનું છું. આપણે પોતે અંતિમ મંગલ કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંજિત ફલદાતા. વાર્તાલાપ પૂરો કરું છું. ફરી આવતીકાલે 8:15 વાગે આપણે શરૂ કરશું. 10 કે 10:15 વાગે પૂરું કરશું.